મુંબઈ આવો અને મુંબઈની લોકલ ટ્રેનમાં સફર ના કરો ભાઈ. રોડ ઉપર બધાએ સ્ટે લીધો છે. ગોવા આવી ગયું. બધા હોટલોમાં રાખતા ના બંગલામાં રાખો. તો ક્યાં 50 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को ફાઇનલી ગોવાનો પ્લાનિંગ સક્સેસ થઈ ગયો છે. હવે બધા નીકળી ગયા છે ગોવા જવા માટે અને બહુ બધી તકલીફો પછી રેડી થઈ ગયા છે. હાય ગાઈસ, ફાઇનલી સપનોના શહેર મુંબઈમાં આવી ગયા છીએ. સવારે 8 વાગે જઈએ છીએ. હવે અહીંયાથી ક્યાં જોઈએ બધા બોડીનો ફ્લેક્સ કરે છે પણ ડાયટ તો કોઈ એવી લીધું નથી સવારે. ખાલી નાવા ધોવાનું જોવે બસ પછી તો ये दोनों बेस्ट फ्रेंड है भाई लोग गाइस. મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગયા છે. બધા નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. હવે ક્યાં જવાનું? લોકરમાં મૂકીને આપણે મુંબઈ ફરીશું. ખરીદી કરવાની આજે ખરીદી કપડાની, પછી ગોવામાં એન્જોય. ભાઈ અમદાવાદમાં ₹6,000ની ખરીદી કરીને આવ્યો. હજુ મુંબઈમાં આને કપડાં મુંબઈ સ્પેશિયલ કપડા માટે નીકળી આવી આખો રાત અહીંયા રહેવાનું. રાત્રે નીકળી જવાનું છે. રાતે નીકળી દિવસે ચાલી જશે. મુંબઈ આવો અને મુંબઈની લોકલ ટ્રેનમાં સફર ના કરો તો એ સફર અધૂરો જ કહેવાય. ये बड़ी अच्छी बात कही आप. મુંબઈ આવો તો જરૂરથી એકવાર મુંબઈની લોકલ મેટ્રો અથવા ટ્રેનમાં બેસા વગર ચાલે. એક અલગ જ પ્રકારની મજા આવે. જો અમે બે અહીંયા ઊભા છીએ. તેના બે નીચે પૂરા બેસી વાગવામાં વાગ્યા છે 11 વાગ્યા જેવું થયું છે. બસમાં બગડી છે બસ એટલે કંઈક સતારા કરી કોઈ જગ્યા છે ત્યાં રોડ ઉપર બધાએ સ્ટે લીધો છે. 1 કલાકથી બસ રિપેર કરે છે. ખબર નહીં શું કરે છે. એસીનું કંઈક બગડ્યું છે. જમવાય નહીં લઈ ગયા. બોલો 11 વાગ્યા सुबह 8 बजे ફાઇનલી સવારના 8:30 જેવું થયું છે. બસમાં તો ઊંઘ જ ના આવે તમને, કારણ કે મોબાઈલે આમ થાય છે અને કમર બી બહુ જ દુખાય છે. હાલ ઉઠ્યા છીએ. હજુ આ ભાઈ ઉઠ્યા કે નહીં? હજુ આ ભાઈ તો રાત્રે 2 વાગ્યા સુધી ફોન જોતા હતા એટલે અત્યારે શું ક્યાં લાગે. લા પહોંચી ગયા ગોવા આવી ગયું. ગોવા હજુ 3 કિલોમીટર જેવું બાકી છે. આઈ થિંક 3 કિલોમીટર નહીં, 3 કલાક જેવું બાકી છે. સોરી,
બહારનો વ્યૂ મસ્ત જોવા લાયક છે. અમે ક્યારના એ જ જોતા હતા. સવારના 11 વાગ્યા છે. ગોવામાં ઉતરી ગયા છીએ. मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. હવે ટેક્સી કીધું પણ બહુ ભાવ છે ગોવામાં. અહીંયા ટેક્સીનો 1200-1500 રૂપિયા કીધા 10 કિલોમીટરના. એટલે એક્ટિવા લેવાનો પ્લાનિંગ થયો છે. જોઈએ પેલા એક્ટિવાનું પ્લાનિંગ કરે છે. ફાઇનલી ગોવા પહોંચી ગયા છે અને ગોવાની પહેલી ટેક્સી બુક કરી છે જે 600 રૂપિયામાં પડી છે. જઈએ છીએ હવે બસ સ્ટેશન ઉપરથી અમારા વિલા ઉપર. કઈ જગ્યાએ જવાનું? કેટલા કિલોમીટર છે? 8 કિલોમીટર. 8-8.5 કિલોમીટરના 600 રૂપિયા. એક ભાઈ તો પેલા કેટલા કહેતો હતો તમને? 1200 રૂપિયા 8 કિલોમીટરના. માન એક સસ્તું મળ્યું છે. 11 વાગી ગયા છે પણ હવે જઈ નહીં જોઈને હજુ તો લંચ કરીને કરશું કે બધા હોટલોમાં રાખતા ના બંગલામાં રાખવું. Thanks. Love you. ધ્રુવે આવા બંગલામાં અમને રાખ્યા છે. એ પણ એક 5 BHK બંગલો છે. આ ખાવા પીવાનું રહેવાનું બધું આવી ગયું. એ તમે આ બધું જોઈ શકો છો. સ્વિમિંગ પુલ ને બધું છે અહીંયા. અત્યારે અહીંયા એન્ટ્રી થાય છે. થેન્ક યુ બ્રો. અમારો સ્ટે મળી ગયો છે એકદમ પ્રોપર વિલા વેમાં. કેવું છે જીજાજી? હાય 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 ફૂલ પૈસા વસૂલ છે. તો ક્યાં કરતા હા ભાઈ રેડી થઈ ગયો પણ તને ખબર ના પડી બાર વરસાદ આવી ગયો. હા વરસાદ જો વરસાદ આવ્યો એટલે બધા કપડાં લેવા દોડે છે. હવે ધ્રુવ લાગે છે જો તારો. થેન્ક યુ. રેડી થઈ ગયો છે. જમવા બોલાવે છે નીચે એટલે જમવા માટે જઈએ છીએ અત્યારે. મહારાજે કંઈક સારું ખાવાનું બનાવ્યું છે. અહીંના જે વિલા સંભાળે છે એમને જોઈ લઈએ. ચલો શું બનાવ્યું છે. ચલો ભાઈ જમવાનું થઈ ગયું છે. શું બનાવ્યું છે? દાલ ભાત. गुजराती दाल भिंडी बनाई है. ठीक है. इसमें है राइस और छाछ. આજે બહુ દિવસ પછી સારું જમવાનું મળશે એવું કહેવાય. 2-3 દિવસ પછી કંઈક. दोपहर 2:45 बजे. ફાઇનલી જમવાનું પતાવી લીધું છે. હવે થોડી વાર બહારની બાજુ આવ્યા છે ફોટોગ્રાફી કરવા માટે. બહુ મસ્ત જગ્યા છે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવી હોય ને તો એના માટે.
સ્પેશિયલ અમે ઉપરના માળથી કરતા હતા, બધા રૂમાલ સૂકવીને આવ્યા છે બહાર. બહુ મસ્ત જગ્યા છે. મને લાગ્યું કે તમને અમારી રૂમ બતાવી દઉં. અમે જ્યાં રોકાયા છે એ જગ્યાએ. આ ગ્રાઉન્ડ ફ્લોર છે, ત્યાંથી ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે આવીએ. ફર્સ્ટ આવે છે ને આ રૂમ છે. આ રૂમ છે મારી એન્ડ ધ્રુવની. અમારા બંનેની આ રૂમ છે ધ્રુવની. અહીંયાથી આ બહારનો વ્યૂ છે, જે આવો કંઈક દેખાય છે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. હા તિજોરી. પછી અહીંયાથી થોડા આગળ જશું એટલે આ આવે છે બીજા બે ફ્રેન્ડની રૂમ. એમની રૂમની હાલત જો એમને કરીને રાખી છે, કારણ કે અમે ચારેય લોકો અહીંયા જ રહીએ છીએ, ખાલી સુવા માટે ત્યાં જઈએ છીએ. આ આખી રૂમ અહીંયાથી આવી છે. અને આ છે હું. ચાલો, બાલ્કનીનો વ્યૂ બી અત્યારે જોરદાર છે. જો અહીંયાથી તમને આ દેખાશે આખું વિલા એન્ડ રિસોર્ટ છે ને, જોરદાર. મજા આવી છે. એકવાર તો આયા જેવું છે. જો તમે આવશો બહુ જ મજા આવશે. ગોવામાં એકલો ફરવા બહાર નીકળી ગયો છું. કોઈ આયા નહીં. હા, તમારો ભાઈ એકલો નીકળી ગયો, કારણ કે વરસાદ ચાલુ છે અત્યારે. થોડો તમને દેખાતો હોય તો. એટલે એ બધા સૂઈ ગયા છે. હું આવી ગયો નીચે. લાવો ગો આંટો મારતા આવીએ છીએ, કારણ કે હજુ વાગે છે બપોરના. લાગે છે એવું જાણે 6 વાગી ગયા હોય. એક્ટિવા રેન્ટ ઉપર લેવા જવાનું છે હવે, પણ એ બંને થોડા ઉઠે પછી જઈએ. અહીંયા વ્લોગિંગ કરી રહીએ ને તો લોકો જબરું જોઈ છે. समझ रहे हो આવું જો મજા આવો. વાંધો નહીં, આજે તો હવે જોઈએ છે કેવું થાય છે. ચાલો તમને બતાવું હું. गाड़ी स्टार्ट कर. ફાઇનલી અમે સ્વિફ્ટ ગાડી લઈ લીધી છે. કેમ લીધી ભાઈ? हमने 1500 की वो की हुई है. 1500 રૂપિયામાં સ્વિફ્ટ ગાડી મળી છે, કારણ કે એક્ટિવાનું સેટિંગ થયું નહીં. આ કોઈ ભાઈઓ જોડે છે ને લાઇસન્સ હતા નહીં, ખાલી સચિન જીજુ જોડે હતા લાઇસન્સ. તે એક આખી 4 વ્હીલર જ લઈ લીધી, 2 વ્હીલર કરતાં. एक लाइसेंस में 4 जणा. અને અત્યારે વાગ્યા છે 5 અને હવે જઈએ છીએ બાગા બીચ. આજનો આખો ડે આ રીતે જ જતો રહ્યો છે. સાંજે 5 વાગે ફરવાનો મેળ પડ્યો છે. હવે જઈએ છીએ બાગા બીચ. ट्रैफिक बताई दे. જોઈએ છે. અને ગોવામાં ટ્રાફિક અત્યારે દિવાળી ટાઈમે એટલું બધું છે, તમે જોઈ શકો છો. હું તમને બતાવું છું ટ્રાફિક. આગળ બહુ બધું ટ્રાફિક છે. રાઈટ વળત અહીંયા ટ્રાફિક છે, રાઈટ વળતા ભયંકર ટ્રાફિક. ભયંકર ટ્રાફિક છે. એટલે અત્યારે દિવાળી ટાઈમ એમનો પીક ટાઈમ કહેવાય કમાવાનો, ધંધાનો. કોઈ બી કહો તમે, લૂંટવાનો. ગાડીમાં ને એક્ટિવામાં બધી જગ્યાએ લૂંટે જ છે. પણ અમારે તો હવે વિલા એટલો દૂર હતો કે ઓપ્શન જ નહોતું, લેવું પડે એવું હતું. દાદુ કે કંઈ નહીં, અમારી જોડે હેવી ડ્રાઈવર છે, એ ચલાવેલા છે બધું, એટલે વાંધો નથી આવ્યો કંઈ.
ધ્રુવ ને બંને આગળ બેઠા છે એટલે ચલાયા કરે છે. અત્યારે અમે બાગા બીચની ગલીઓમાં ફરીએ છીએ રાત્રે. એન્ડ પેલા ભાઈ કંઈક ના કંઈક ખરીદવા જતા રહે છે વારાફરતી. અમારા ધ્રુવભાઈ, વરસાદ ચાલુ છે અત્યારે. અત્યારે રાત્રે હવે કસિનોમાં જવાનો પ્લાનિંગ થયો છે. પહેલાં જમવાનું કરીએ પછી કસિનોમાં. બાગા બીચનું કાલે સવારે વહેલા મોર્નિંગમાં 6 વાગે રાખ્યું છે કારણ કે વરસાદ અતિશય ચાલુ છે એટલે ઊભું રહેવાની કંઈ જગ્યા નથી એટલા માટે. અને નાઇટ બી બહુ થઈ ગઈ છે. ગાડીનું પેટ્રોલ બી ભરે જ છે એટલે કાલનું ગોઠવ્યું છે. જોઈએ કાલે સવારે શું થાય. ત્યાં સુધી થોડી ખરીદી કરી લઈએ. એટલા બધા કરે છે તો આપણે બી થોડી ઘણી ખરીદી કરી લઈએ. જો ચાલો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? सुबह 8 बजे स्वागत तो करो हमारा. હાય ગાઈસ, આજે છે બીજો દિવસ. હું તો રેડી થઈને આવી ગયો છું. પેલા બધા લોકો હજુ ઉઠ્યા બી નહીં કારણ કે કાલે રાત્રે ગયા હતા અમે બાગા બીચ. બધા થોડા પેલા એ થઈ ગયા હતા. એ ત્રણ તો હજુ ઉઠ્યા બી નથી અને 9 વાગ્યા છે. ગોવામાં વરસાદ ચાલુ છે અત્યારે. ફરવા જેવું નથી એટલે હજુ તો કલાક સુધી રહેશે તો વાંધો નહીં આવે. રાત્રે 11 વાગ્યા પછી બધા બીચો ચાલુ થાય છે. આજે અમે જઈશું 2-3 બીચ ફરવાના છે કંઈક અને કસિનો જવાનું છે રાત્રે. કસિનોમાં પેલા ભાઈ નીચે પૌવા, ઇડલી, વડા, બ્રેડ બટર બનાવે છે. ઓર્ડર આપીને તો આવું છું કારણ કે ભૂખ જોરદાર લાગે છે. કાલ રાત્રે કંઈ ખાધું જ નથી. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. कहीं नहीं, चलो હું પેલા એમને ઉઠાડતા હું પછી આપણે જઈએ. આજે છે દિવસ 2 ગોવાનો. અમે અત્યારે સવારે રેડી થઈ ગયા છે નહીં ધોઈને મસ્ત એકદમ. હવે ફરવા જવાનો પ્લાનિંગ છે. હજુ નીચે બ્રેકફાસ્ટ બને છે એટલે બ્રેકફાસ્ટ કરીને જઈએ છીએ. જેવું લાગશે. પછી અમે લોકો જઈશું પહેલા 2-3 બીચ પર. એના પછી રાતે મોડી રાત સુધી ક્લબ, કસિનો એ બધું આજે બધું ફરી જ લેવાનું છે એટલે એક જ ગાડીમાં ગાડી લઈ લીધી છે આખા દિવસ માટે. સવારથી સાંજ સુધી માટે બધું ફરી જ લેવાનું છે. ઘરે નહીં આવવાનું પાછું. કેટલા વાગે રાત્રે જવાનું ને? રાતે આપણે 2-3-4 વાગે જઈશું. રાત્રે 2-3-4 વાગે જવાનું છે. એના સિવાય આવવાની જરૂર નથી. પ્લાનિંગ તો છે મસ્ત. જોઈ લઈએ છો. ચલો ગાઈસ, ચલો હવે આવીએ. બ્રેકફાસ્ટ બનાવી દીધો છે મસ્ત મસ્ત. શું બનાવ્યું છે આજે? પૌવા. આજે બનાવ્યા છે પૌવા અને મસ્ત ગરમ ગરમ ચા બનાવી છે એકદમ.
અમારા ધ્રુવભાઈને જોરદાર ભૂખ લાગી ગઈ છે, બધા ખાવા માટે ઉતરી ગયા છે. શું ખબર નહીં. અહીંયા ગોવામાં આવીને આપણા ગરબા ના ચાલુ હોય તો શું વાત છે. दिन के 11:15 बजे ફાઇનલી અમે બધા ગોવાના ફર્સ્ટ બીચ ઉપર પહોંચી ગયા છીએ. ને વાઇબ અને પવન કંઈક અલગ જ પ્રકારની મજા આપી રહ્યો છે અમને. અત્યારે એકદમ એવી વાઇબ આવે. ધ્રુવ કેવી મજા આવે? અરે ભાઈ જન્નત. જન્નત જેવું દેખાય છે. એક જ મિનિટ જો તમને વ્યૂ બતાવું ખાલી. અમારી પાછળનો વ્યૂ છે. અહીંયાથી જવાનું છે. આપણે નીચે જઈએ છીએ બટ આ ખાલી ઉપરથી ચાલતા જ છેલ્લા 2 કલાકથી અહીંયા બીચ ઉપર જ છીએ. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ચાલે છે. જો તમને બતાવું. ઓકે, પણ થાકતા નથી કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવામાં, કારણ કે વ્યૂ જેવું મસ્ત છે પહાડોની વચ્ચે. તો બહુ મજા આવે છે. પણ જે સપનું હતું ગોવા આવવાનું એ આખરે પૂરું થઈ ગયું છે. અને જે બીચીસ જોવાનું હતું, હજી તો 2-3 બીચો તો જોવાના બાકી જ છે. લગભગ સાંજ સુધીમાં એ બી પૂરા કરી દઈશું. પણ અહીંયા જેટલો બધો સમય લઈ લીધો છે કે હજી ક્યાં જઈએ, હજુ જમવાનું એ બાકી છે. જઈએ છીએ સાંજ સુધીમાં ક્યાંક તો રહી જાઉં છું, એટલે કરી રાખીએ છીએ. જો આપણે ફોટા પાડતા ના આવડે ને એટલે આપણે બોલાવશું. શું થયું ભાઈ? ફાઇનલી અમે રિવર રાફ્ટિંગ કરવા જતા હતા. શું કહેવાય, રિવર રાફ્ટિંગ तुमसे ना हो पाएगा. હા, રિવર રાફ્ટિંગ કરવા જતા હતા. અમારા વાઈટ પેન્ટને જોતા અમે ચડ્ડો પહેરવાનો નિર્ણય લીધો છે. પાછા હવે ફરીથી ગાડીમાં જઈએ છીએ બદલવા. અમે બે જોડવા નહીં લાગતા? થોડા કાળા ધોળાનો ફરક છે. અમે શર્ટ પેન્ટમાં જોડવા લાગીએ છીએ. ધ્રુલા ઓ ધ્રુવભાઈ, જો ધ્રુવભાઈ એ વ્હાઈટ પેન્ટ, ત્રણેયનું વ્હાઈટ પેન્ટ હતું. ચડ્ડો બદલવા જઈએ છીએ હવે. ચલો, અમારી ગાડી અમે અહીંયા પાર્ક કરી દીધી હતી રસ્તા વચ્ચે. इसको बोलते हैं द स्विफ्ट डिजायर. ओ भाई भाई रेवा दे दी. મને એવા આવે ને ઉપર પડે. તારા પેલા પાસે તો ફોનમાં પેલા મને તો હાથ દુખવા પેલા મેચ ચલાવી. ગુડ મોર્નિંગ. ફાઇનલી ડે 3ની શરૂઆત થઈ ગઈ છે અમારી. અમે રેડી થઈ ગયા છે. આજે થોડી લેટ થઈ કારણ કે 1 વાગી ગયો છે અત્યારે. અને હજુ હવે ફરવા જઈએ છીએ બીજે, કારણ કે કાલે સવારે 9 વાગે અમે લોકો આવ્યા હતા કસિનોમાંથી, આખી નાઇટ કસિનો કરીને. એટલે આખી રાતના અમે સૂતા જ નહોતા. અત્યારે આવીને 9 વાગે આવીને નહીં ધોઈને ભાઈ સૂઈ ગયા હતા. 1-2 કલાકનો આરામ કર્યો, બ્રેકફાસ્ટ કર્યું અને પછી હવે ફરવા નીકળ્યા છીએ. બટ ગાડીમાં થોડો પ્રોબ્લેમ આવ્યો હતો એટલે ગેરેજે લઈને આવ્યા હતા. પેલા બધા રિપેરિંગ કામ કરાવે છે થોડું ઘણું. હવે રિપેર થઈ ગઈ છે, થોડો ખર્ચો આવ્યા પછી હવે નીકળીએ છીએ અમે. ફાઇનલી જઈએ ક્યાંક. હવે પ્લાનિંગ તો હજુ છે નહીં, ગૂગલ મેપમાં જોઈને હવે ખબર પડી જશે. કેવું દોડાય ધ્રુવ? સાચી વાત છે. પેલા ભાઈને હું કરું એ જ ખબર નહીં પડતી.
ખબર નહીં પડે એટલી બધી દિવસે અત્યારે તો ફોકસ ચાલો રાતે લાઈટ મારશે ને તો બધું સેમ ટુ સેમ જ લાગશે. ચલા થા ફાઇનલી આપણે ચર્ચની અંદર આવી ગયા છીએ આપણી બીજી ડેસ્ટિનેશન ઉપર. તમે જોઈ શકો છો કે આ ચર્ચ सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ છે પણ ઊંઘ આવે છે, કંઈ બોલી શકાતું નથી, પણ તોય તમને બતાવવાની કોશિશ કરી. એકલો જ છું કારણ કે કોઈ આવ્યું નથી, બધા ગાડીમાં સૂઈ ગયા છે કે કાલ રાતનો ઉજાગરો હતો બધાને, એટલે બધા સૂઈ ગયા છે. હું એકલો જ જોવા આવી ગયો. ચાલો આવ્યા છીએ તો ભાઈ જોવા તો જવું જ પડશે ને, એટલે બતાવું જો તમને હું. આ જે ચર્ચ છે ને પબ્લિકનો ક્રાઉડ વધારે જ છે. પેલા બે અમારા નસીબ વગર ના કહેવાય કે કોઈ આવ્યું નહીં. બાકી સામે તમે જોઈ રહ્યા છો એ વ્હાઈટ કલરનો છે અને આ જે છે એ ઓલ્ડ કહેવાય છે. જોઈએ ચલો અંદર જઈને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થતી તો નથી, બટ તમને કોશિશ કરીશ બતાવવાની. દોસ્તો આવી ગયા છે વ્હાઈટ ચર્ચની અંદર, બટ અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ છે, એટલે અંદર જવા નથી દેતા અને સ્ટેન્ડ બી નોટ અલાઉડ. હું તો જઈને આવ્યો પણ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એવું કંઈ થયું નથી. પણ બહારથી એનો એક નજારો તમને બતાવી શકું હું. જો બતાવું, એકદમ અદ્ભુત જગ્યા છે, એકદમ ક્લિનિંગ એન્ડ હાઇજેનિક, જોરદાર. अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है